સાવરકુંડલા લીલિયાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસના મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। ગત મોડી રાત્રે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતના કાફલા પર હુમલાનો પ્રયાસ થયો। ધારીના દુધાળા ગામ નજીક 3 કાર લઈને પરત ફરતા પ્રતાપ દુધાતની કાર પર હુમલાનો પ્રયાસ। અજાણ્યા શખ્સોના હુમલો કરવાનું કારણ અકબંધ। પ્રતાપ દુધાત ગીર સોમનાથ સરદાર સન્માન યાત્રામાંથી પરત ફરી રહ્યા હતા। એ દરમિયાન આ ઘટના બની। પ્રતાપ દુધાતે અંગે અમરેલી જિલ્લા પોલીસ વડાને જાણ કરતા પોલીસે હુમલાના પ્રયાસની ઘટના અંગે તપાસ શરૂ કરી છે। સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને ઉનાથી ધોકડવા ચેકપોસ્ટથી અંદર આવ્યો। ટુરિસ્ટ રોડ ઉપરથી એટલે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટ બહાર નીકળતા એક મધુવન હોટલ પાસે અંદાજિત 15-20 જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો। રસ્તામાં ગાડી અટવાવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો। મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી। અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે 2-3 4 વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા। શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે। તપાસનો વિષય છે। વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી, પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે, ખનીજના મુદ્દે, બુટલેગરોના મુદ્દે, ક્લબોના મુદ્દે વારંવાર હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે। આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે। તરત મેં ડીએસપીને જાણ કરી। આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું તારીખ ઓર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહી છે। અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે। ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છીએ। બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આપશે। આ જિલ્લાની અંદર ગઈ રાત્રે આશરે રાત્રે 12 વાગે અમોને ઉપર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલ હતો कि ये तुलसीश्याम बाजूથી અમરેલી આવતા રોડ ઉપર કોઈ અજાણ્ય વ્યક્તિએ એમની રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે તેમજ ગાડી ઉપર હુમલા કરેલ છે। તે બનાવ વખતે બનાવ બન્યા બાદ અમે પોતે પ્રતાપભાઈ સાથે વાત કરેલ હતી। ત્યારબાદ તાત્કાલિક જિલ્લા પોલીસ તરફથી ધારી પોલીસ સ્ટેશનની ટીમ, થાના અધિકારી, 112ની ટીમ તથા બીટ જમાદાર જે જગ્યા બનાવ બનેલ હતો ત્યાં પહોંચીને આવું કોઈક ત્યાં કોઈને હાજરી બાબતે કંઈક છે કે કેમ તે બાબતે પૂરતી તપાસ હાથ ધરેલ હતી। ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરેલ હતી અને રાત્રે જ આપણે આ બનાવ અગર બનેલ હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખવા માટે જણાવેલ હતું, જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે। જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે, લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે, તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે ઝીણવટભરી તપાસ કરીએ છીએ। તો આ વિસ્તાર તુલસીશ્યામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે। તે બાબતે કોઈપણ પ્રકારના કોઈપણ ટુરિસ્ટ હોય, રાત્રે નીકળતા હોય છે, દિવસે નીકળતા હોય છે, તો તે બાબતે કોઈપણ કાયદાની સુવ્યવસ્થાને પ્રશ્નો ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે। સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આ જે પ્રતાપભાઈ ફરિયાદ અગર થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કાયદાની સુવ્યવસ્થાની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે।